ધોરાજી શહેરમાં ઉનાળાની ઋતુનો આરામ થઈ ગયો છે, ત્યારે ઠેર ઠેર શેરડીના રસ મળતા નજરે ચડ્યા છે। લોકો ગરમીની રાહત મેળવવા શેરડીનો રસ પીતા નજરે ચડ્યા હતા। ધોરાજી શહેરમાં ઠેર ઠેર ઉનાળાની ઋતુ ગરમીની શરૂઆત થાય એટલે શેરડીના રસનું આગમન થઈ જાય છે। ગરમીના કારણે પરસેવા રૂપે શરીરમાંથી પાણી નીકળી જવાને કારણે વારંવાર કંઈક ઠંડુ પીવાનું મન થાય છે, એટલે મનમાં તરત શેરડીનો તાજો રસ યાદ આવે અને પીવાની ઈચ્છા થઈ જાય છે। ઉનાળામાં શેરડીનો રસ માત્ર તરસ છુપાવવા પૂરતો જ ફાયદાકારક નથી, પરંતુ શેરડી અને તેનો રસ અનેક રીતે ગુણકારી છે। મોટાભાગના લોકો શેરડીના સ્વાસ્થ્ય લાભ વિશે નહીં જાણતા હોય, જેના વિશે આજે અમે તમને જણાવીશું। જો જાણ્યા બાદ તમે રોજ શેરડીનો રસ પીશો। ગરમીમાં બહુ જ થાકી ગયા હોય અને તરત જ એનર્જી જોઈએ તો શેરડીનો રસ પી શકાય છે, તેમજ ચપટી મીઠું નાખીને પણ પી શકો છો। શેરડીમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, મેંગનીઝ અને આયર્ન જેવા ન્યુટ્રિશન પણ સારી એવી માત્રામાં હોય છે, જેથી ઉનાળામાં શેરડીનો રસ પીતા નજરે ચડે છે। ધોરાજીમાં દરેક વિસ્તારમાં સિસોડા ચાલુ થવા માંડ્યા છે। નાના કે મોટા બધા શેરડીનો રસ ભાવતો હોય છે। લીંબુ, આદુ અને મસાલો સાથે નાખી રસમાં પીવાની મજા જ કંઈક અલગ આવે છે। શેરડી પીવાથી ફાયદા હું એટલે કઈ રીતે? આ કુદરતી પીણું છે શેરડીનો રસ, કોઈ જાતનું કેમિકલ નહીં, કોઈ જાતનું બીજું કંઈ આદુ, લીંબુ ને મસાલાથી ભરપૂર। આના પીવાથી પથરી ન થાય, કમરનો અક્ષી ઈલાજ છે આ। અને બીજું કંઈ? ને આ તો અમારું તો 1928 છે, અમારી આ સ્થાપના છે। લૂ ન લાગે એવું કંઈ? આ ઉનાળામાં પીવો લૂ ન લાગે। બીજું ને શેરડી ઠંડી, બધા પીણાનો પીવો તો ફાયદો થાય। ઉનાળામાં શેરડીનો રસ પીવાથી લૂ ન લાગે, કમળો ન થાય, પથરી માટે રાહત મળે, ગરમી પણ લાગે નહીં। શેરડી એ અક્ષીર ઇલાજ છે। ધોરાજીવાસીઓ શેરડીના રસનો આનંદ માણી રહ્યા છે અને ગરમીમાં રાહત મહેસૂસ કરી રહ્યા છે। અલ્પેશ ત્રિવેદી, વી ન્યૂઝ, ધોરાજી, રાજકોટ।